આ પ્રશ્નમાં આપણને પૂછેલું છે ટી કેલ્વિન તાપમાન પર પ્રવાહી એના 2 મોલ અને પ્રવાહી બીના 3 મોલને મિશ્ર કરવામાં આવે છે. બનતા આદર્શ દ્રાવણનું બાષ્પ દબાણ 320 mmHg થાય છે. આ તબક્કે એના 1 મોલ અને બીના 1 મોલને દ્રાવણમાં મિશ્ર કરવામાં ઉમેરવામાં આવે તો હવે બાષ્પ દબાણ 328.6 mmHg માપવામાં આવે છે. એટલે કે બાષ્પ દબાણમાં થાય છે વધારો. એ અને બીના બાષ્પ દબાણ અનુક્રમે કેટલા હશે એ શોધવાના છે. તો પ્રારંભિક સ્થિતિમાં આપણી પાસે એના 2 મોલ છે અને બીના 3 મોલ છે. ઓકે, તો અહીં આપણે નોટ કરશું પ્રારંભિક સ્થિતિ. જેમાં એના મોલ કેટલા છે 2, બીના મોલ કેટલા છે 3. જો આપણે કુલ મોલની વાત કરીએ એન ટોટલ કેટલા મોલ થશે 2 + 3 5, કુલ મોલ થશે 5. હવે આપણે એના મોલંશ શોધીએ. એના મોલંશ કેટલા થાય? કોઈ પણ ઘટકના મોલંશ એ શું થાય? ઘટકના મોલ છેદમાં કુલ મોલ. ઓકે, તો એના મોલંશ કેટલા થશે? એના મોલ છેદમાં કુલ મોલ. એના મોલ 2, કુલ મોલ 5. ઓકે, તો 2/5 આ થશે એના મોલંશ. અને આ જ રીતે બીના મોલંશ બરાબર શું થાય? બીના મોલ NB છેદમાં કુલ મોલ NT. બીના મોલ કેટલા છે 3, કુલ મોલ કેટલા છે 5. બીના મોલંશ થશે 3/5. ઓકે, હવે આદર્શ દ્રાવણ બનતું હોવાથી આપણે રાઉલ્ટનો નિયમ લગાવશું. રાઉલ્ટના નિયમ મુજબ આદર્શ દ્રાવણના મિશ્રણનું કુલ દબાણ P ટોટલ, કુલ દબાણ બરાબર P0 A XA પ્લસ P0 B XB. એટલે કે P0 A જે આપણને આપેલું છે એ કોણ છે? એનું શુદ્ધ એનું બાષ્પ દબાણ અને P0 B શુદ્ધ બીનું બાષ્પ દબાણ છે. XA અને XB દ્રાવણમાં એ અને બીના મોલંશ છે જે આપણે શોધ્યા છે. તો આ વેલ્યુ મૂકીએ તો આપણને શું મળશે? P0 A ગુણ્યા XAની વેલ્યુ છે 2/5. અહીંયા P0 A પ્લસ P0 B ગુણ્યા XBની વેલ્યુ છે 3/5 ગુણ્યા 3/5. અને આ તબક્કે P ટોટલ કુલ દબાણ મળે છે 320 mmHg. તો અહીંયા મૂકશું 320. ઓકે, આગળ આપણે કેલ્ક્યુલેશન કરીએ. હવે બંનેના છેદમાંથી આ 5 કોમન લઈને 320 સાથે ગુણીએ. ઓકે, તો કેલ્ક્યુલેશનમાં આવશે 320 ગુણ્યા 5 બરાબર P0 A 2 વાર એટલે કે 2 P0 A પ્લસ P0 B ગુણ્યા 3 એટલે કે 3 P0 B. ઓકે, અને આ 32 ગુણ્યા 5 થાય 160 અને પાછળ 0 એટલે કે શું થાય? ઇક્વેશન મળશે આપણને 2 P0 A પ્લસ 3 P0 B બરાબર 1600. આને આપણે આપશું ઇક્વેશન નંબર 1. ઓકે, હવે આ જે દ્રાવણ હતું એમાં શું કર્યું છે? એનો 1 મોલ એડ કર્યો. ટોટલ 2 શરૂઆતમાં હતા એના મોલ, એમાં 1 એડ કર્યો તો એના નવા મોલ મળશે 3. અને બીના 3 મોલ હતા જેમાં 1 મોલ એડ કરતાં બીના નવા મોલ મળશે 4. એટલે કે આપણે હવે અહીંયા Na કેટલા મળશે? 2 હતા, 1 ઉમેરો તો મળે 3. NB જેના 3 મોલ હતા 1 ઉમેરતા મળે 4. અને આગળ હવે જોઈએ તો કુલ મોલ આ કેસમાં થઈ જશે N ટોટલ બરાબર 7. એના મોલ 3 વત્તા બીના મોલ 4, 7 થઈ જશે. હવે ફરીથી આપણે એના મોલંશ શોધીએ. એના મોલંશ બરાબર એના મોલ Na છેદમાં N ટોટલ. એના મોલ 3, કુલ મોલ 7. આ મળી જાય એના મોલંશ. આ જ રીતે બીના મોલંશ બરાબર બીના મોલ છેદમાં કુલ મોલ. બીના મોલ આપણી પાસે છે 4 અને કુલ મોલ 7. આ થઈ જાય બીના મોલંશ. અને આ સ્થિતિમાં ફરીથી આપણે શું કરીએ? રાઉલ્ટનો નિયમ લગાવીએ. રાઉલ્ટના નિયમ માટે P ટોટલ બરાબર શું લખી શકાય? P0 A XA પ્લસ P0 B XB. હવે P ટોટલ
આ સ્થિતિમાં જે દબાણ છે 320 mmHgમાંથી બદલાઈને 328.6 mmHg થઈ જાય છે. બરાબર. તો દબાણની વેલ્યુ લખીએ 328.6 બરાબર પી નોટ એ જે આપણે શોધવાનું છે અને એક્સએની વેલ્યુ 3/7 છે. તો લખીએ અહીંયા 3/7 પ્લસ પી નોટ બી અને એક્સબીની વેલ્યુ ફાઇન્ડ કરેલી છે 4/7. ફરીથી આપણે આ 7ને નીચેથી કોમન લઈને 328.6 સાથે ગુણી. તો 328.6 ગુણ્યા 7 બરાબર 3 પી નોટ એ પ્લસ 4 પી નોટ બી. બરાબર. આ બંનેનો ગુણાકાર કરતાં આશરે કેટલો આવે છે 2300. ઓકે. તો 3 પી નોટ એ પ્લસ 4 પી નોટ બી બરાબર આ બંનેનો ગુણાકાર આશરે આવશે 2300. બરાબર 2300. ઓકે. અને આપણે આપશું સમીકરણ નંબર 2. ઓકે. સમીકરણ 1 આપણી પાસે છે, સમીકરણ 2 છે. સમીકરણ 1 અને સમીકરણ 2ને ઉકેલીએ તો આપણને આપણો આન્સર મળી જશે. આના માટે આપણે સમીકરણ 1ને 3 વડે ગુણશું જેથી એનું બાષ્પ દબાણ થાય 6 પી નોટ એ, અને સમીકરણ 2ને આપણે 2 વડે ગુણશું જેથી આનું બાષ્પ દબાણ પણ કેટલું થાય 6 પી નોટ એ. તો સમીકરણ 1 ગુણ્યા 3, સમીકરણ 1 એને 3 વડે ગુણતા સમીકરણ 1 આપણી પાસે છે અહીંયા, અને 3 વડે ગુણતા શું મળશે આપણને? 3 વડે ગુણીએ તો 6 પી નોટ એ પ્લસ 9 પી નોટ બી. 6 પી નોટ એ પ્લસ 9 પી નોટ બી બરાબર આ 1600ને પણ 3 વડે ગુણવા પડશે જે કેટલા આવશે 4800. અને સમીકરણ 2ને સમીકરણ 2 છે આપણી પાસે અને 2 વડે ગુણશું તો સમીકરણ 2 ગુણ્યા 2 શું આવશે? 6 પી નોટ એ પ્લસ 2 વડે ગુણતા 8 પી નોટ બી બરાબર 2 વડે ગુણતા 4600. બરાબર. તો સમીકરણ 1માંથી સમીકરણ 2 બાદ કરી દઈએ. બરાબર. તો અહીંયા જે સાઇન છે એ ઇન્વર્સ થઈ જશે, ઉલટાઈ જશે, જેથી આ કેન્સલ થઈ જાય. 9 પી નોટ બી માઇનસ 8 પી નોટ બી કેટલા બાકી બચે? પી નોટ બી અને એની વેલ્યુ કેટલી આવે? 200 mmHg. અને આને આપણે કોઈ પણ એક ઇક્વેશનમાં મૂકી દઈએ, લાઈક ઇક્વેશન 200 mmHg છે પી નોટ બી, એની વેલ્યુ ઇક્વેશન 2માં મૂકતા આપણને પી નોટ એની વેલ્યુ મળી જાય 3 પી નોટ એ પ્લસ 4 પી નોટ બી. પી નોટ બીની જગ્યાએ મૂકીએ 200 બરાબર 2300. ઓકે. તો 3 પી નોટ એ પ્લસ 800 બરાબર 2300. માટે 3 પી નોટ એ બરાબર 2300 માઇનસ 800. 2300 માઇનસ 800 કરશું તો આપણને આન્સર મળશે 1500. માટે 3 પી નોટ એ બરાબર 1500, અને આથી જ કહી શકાય કે પી નોટ એ બરાબર 1500 ભાગ્યા 3 એટલે કે 500 mmHg. ઓકે. તો પી નોટ એ આવે છે 500, પી નોટ બી આવે છે 200. આવો ઓપ્શન આપણે જો ચેક કરીએ, એ અને બીના બાષ્પ દબાણ અનુક્રમે 500 અને 200 હોય એવો ઓપ્શન ડી છે, જે આપણો કરેક્ટ આન્સર છે. થેન્ક યુ.